કેમ છે બધા મિત્રો? આજે આપણો પહેલો ગુજરાતી વ્લોગ છે અને ગુજરાતી વ્લોગમાં સવારે ગાયો આપણે બધી દોઈ નાખી હતી અને મારે ખુલ્લા પોપડામાં શૂટિંગ મૂકી દીધી છે. જોઈ લો, ખુલ્લું પોપડું છે અને સવારે શેરડી બાપુ લઈ આવ્યા હતા અને કૂટી કરી નાખી હતી. તો આપણે હવે કૂટી નાખી દઈએ ગાયોને. હાલો, આ બે ગાયો આપણે બહાર છોડતા નહીં, કેમ કે આને બીજી ગાયો બધી બહુ મારે છે, એટલે આને અંદર ને અંદર રાખી છે. આ કૂટી છે, હાલો આપણે કૂટી નાખી દઈએ ગાયોને. હાલો, બપોરના 12 વાગી ગયા છે અને બધા ગાયોને બાંધવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે તો બધી ગાયો આપણને પાળીને ઊભી થઈ ગઈ છે. હાલો 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 હાલો, તો બધી ગાયો આપણને પાળીને તો ઊભી થઈ ગઈ છે. અંદર તો બધી જાય છે. હવે જો, હાલો બધી ગાયોને બાંધી દેવી. બધી ગાયો જો દરવાજે આવીને ઊભી રહી ગઈ છે. આપણે દરવાજો ખોલી એટલે બધી બાંધી દેવી. હાલો, એક બધી ગાયો જો અંદર જાય છે. બરાબર, બધી ગાયો બાંધી દીધી છે અને બધી તો કૂટી ખાવા મળી છે. હવે આપણે પંખા ચાલુ કરી દેવી, તડકો બહુ છે. મિત્રો, આ આપણે ટીલીની વાસળી છે. ટીલી વિયાણી 4-5 દિવસ થયા છે. તમે જો આ કેવી ગાડલા ઉપર નિરાતે સૂતી છે. આનું નામ આપણે શું પાડવી તમે કોમેન્ટમાં કહેજો. હજુ નામકરણ બાકી છે. મિત્રો, આપણે ગાયો દોવાનો ટાઈમ થઈ ગયો છે. હવે તો આપણે ખાંડ બનાવવું પડશે. તો આ ખાંડ છે આપણે પાપડી છે અને મકાઈ ફળ પલાળેલું છે અને ઓલું ભૂંસું છે અને આવડું શેવડીની કૂટી છે. આ ત્રણેયને મિક્સ કરી નાખવાનું છે. તો હાલો આપણે મિક્સ કરી નાખીએ. ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો છે અને ગાયું દોવાનું ચાલુ હોતે થઈ ગયું છે. આ આપણી હીર ગાય છે. પરેશભાઈ હીર ગાયને દોવે છે. હીર ગાય થોડીક તોફાની છે, એટલે આપણે આગળ મારે ઊભું રહેવું પડે. ગાયું દોવાનું ચાલુ થઈ ગયું છે. આપણે હાલો તમને બધી ગાયોનું નામ કહી દઈએ. આનું નામ હીર છે, આનું નામ કાબરી છે, આનું નામ બાવળી છે, આ આપણી રાધા છે, આ આપણી મીરા છે, આવડી આ ભોડી છે અને આવડી આ ગાયનું નામ કાંઈ નથી, કેમ કે આપણી નથી, આ આપણે મોટા પપ્પાની છે. આ આપણે તુલસી છે, આ આપણે રાધાની વાસળી છે,
આ બે વાસળિયું છે, આ બે ઝૂડવા વાસળિયું છે. આ બે બહેનો છે, સગી બહેનો. આ એની માં છે, બે ઝૂડવા વાસળિયું, આ એની માં છે. એટલે આનું નામ આપણે ઝૂડવા રાખી દીધું છે. તો એને ખાણ ખાઈ લીધું છે એટલે તગારું આપણે લઈ લેવી. ચલો દોસ્તો, આપણે ગાય બાય દોવાઈ ગઈ છે, નીણે નખાઈ ગઈ છે અને આપણે હવે એ ગાય વિયાણી છે એટલે એની માટે ગોળવાળું પાણી પલાળવાનું છે. તો આપણે પાણી ભરી લેવી, પછી ગોળ નાખવી. બંધ કરી દે. હાલો ગોળ નાખી દેવી.